મારા પતંગો લાયા નહીં, નહીં દોરા લાયા નહીં, શું કરવાનું? આવી ઉતરણ મારે કાઢવાની. આ ગોદરો બોદરો મારા જાતે પોથરવાનું થાય. પછી રહ્યા કરશે કાકાના છોકરા, નવીન કાકાના છોકરા ચીજ પતંગો ચગાવો અને હું આમ આખું બોલું કરીને હું જોઈ રહ્યો. મારો થરું પર લૂંચવા જઈ જાય. એમની પતંગો કપાય પછી મારા લૂંચવી પડે, પછી એની નેરી ચગાવી પડે. બસ આવતા નહીં પતંગો બતંગો કોઈ નહીં. દારૂ પી કરે આખી જિંદગી શીખા દારૂમાં જ કાઢી અમને. કઈ તો કરી નહીં નવું. ઊંઘી જા દેવો આબોત આવે ને આબોત કોઈ નહીં નહીં. બધા મને દારૂડિયો કે વેચો દારૂ પીધો આખું ગોમ વેચી મારું, આખું ગોમ વેચી મારું. હું જેટલી મહેનત કરીને આવ્યો એક રૂપિયો ના બચ્યો મારા જોડે. શું કરે લે? અરે વાંકી દીધું. ગેત વાગ્યો, ગેત વાગતા તો હોનાનો નખાયો ગેત. સાધુ હું ખાય સાહેબ ખાવાનું કશું રોટીઓ મેળવી ગયા તમે? કશું નહીં. કશું નહીં. અને આવો પૂડા તમે આખી જિંદગી યાર પીપી કરશો દારો. હવે ઉતરો નહીં મારે ને હા પતંગો ડોયરા બધું જોવો ગમે તે કરો નકર તમે વેચી જાઓ બજારમાં જઈને. પૈસા હું લાવ્યો તો પણ જેવો વેચાય ખાતો ચેર પતી ગયા. એ તો હાલ પતી જાય પૈસા. એટલે તારા દોરા પતંગ એવું લાગે. મારા દોયરા પતંગો જોવો પેલા કરશન કાકાના છોકરા, નવીન કાકાના છોકરા પતંગો ચીવી ચીવી ચગાવવા અને મારે એમને હોમું જઈને જોઈ લેવાનું. તારી વાત સાચી. અને જો આપણું સાપડું એમનો ઘર જોવો કેવો બનાવે ખબર? આખી જિંદગી તમે દારૂમ ને દારૂમ કાઢી યાર ના ચાલે આવું. લગે ચૂતરો અમે કેટલા વાગે જો ને ઘડિયાળે કોકરી માગી પહેરવા મને તો ઘડિયાળ ચાલુ હોત નહીં કશું ચાલુ નહીં. ઘડિયાળ બડિયાળ 12 વાગ્યા છે. 12 તો વાગે. હવે તમે શું જો પણ તું વાયકરનું હું આવું તારા ઓલે બધું અને કમ્પ્લીટ. અત્યારે પતંગો લઈ આવજો. ના તાન પતંગોની વ્યવસ્થા કરી નાખવા. અને હાથ ઘરે વળજો પા. હાલ જ આવું કાંડ કરવો પડશે છોકરાઓ. મારી પથારી પીળી ના કરવો છે. કોઈ દારો કામ કરીને આવ્યો હોય બોલે 2 વાગ્યા છે. મરી ગયા. વાતા નહીં. કશું રાખતા નહીં બીજો વાર ટેબલ શું નહીં લેવડાવ દે બધાને આખા ગામમાં બધું મેળવી લેવું. વજન મારે ખોટો ઉચકવાનો. કોઈ મરતા લઈ જાઉં કોઈ ના ગાડો ઇલાકો મારો હંચી અડે હોય. સારું બધું કશું મેળવું નહીં યાર. ઉતવાણ કરી નાખી રોજ વાપરવાનું. પાછું તો હેડ્યો છું હું પેલા હા દીધો એનું ઘર બાકી હતું. આ જતો રહ્યો મરી ગયો. મારો સાયકલ લાવવાને કઈ સાથે રાખો મરી ગયેલા આવી લે. મારે ઠેકવાનું નહીં, મારું ઠેકવાનું નહીં. હાક જ જીવો પેલા છોકરાનું ઠેકવાનું.
મારા ઓલે કેવું મેલી વાળે કમ્પ્લીટ કોમ મારા ઓલે લે મરી દો બે મારે એકલા જીવવું પછાડી પેરી નાખો પડી લેજો બધાએ पढ़ लिया ये जिसको कहो अभी खोल करना चाहिए नहीं कोई તમારું નહીં કોઈ બધું શું હલે કઈ તમારે જુલિયા તું કહી કે કશું નહીં હા તું કહી કે કશું નહીં કમાતા એટલે અરે કશું નહીં કમાતા આપણે આ બધું જો અંદા મિલ દે આપણા કશું કમાતા નહીં લાગવું પડે અરે આમ કોણ લઈને આવ્યા તમે હા, તું મેં મેકવાન કર બધું પકડાય તું પકડાય બધું મેં નવા લાયા આપણો વાત વાત નહીં દાન ઉતરો ના આવે તો ઉત્તરાયણમાં ઓને લઈને ચગાઈ કરું ખાલી વેચી માર હા આ વેચી માર તારા ખાલી પતંગ દોરે જ લાવવાના ના પણ કોનો લઈને આવ્યા અડધી રાતે એ બધું તું રવા દે તું બૂમ પડે તો ચડી જા તારે એટલે કાકા કેવું મારી નાખે આપણે બેન હાથે કોઈ જોનથી કેવું મારી નાખે થોડી બોડી નહીં કરે ચોરી નહીં અરે અંદર ચોરી નહીં કરી હું પેલા દુકાન જતો હતો અને એક ગાડી જતી હતી એમાં એક પડી ભૂઈ હું ઉપાડીને લાવ્યો તું કોઈ કહેતો નહીં બરાબર ભૂઈ જા સવારે વહેલો જાગી અને પેલાનું ચટડી બોલાવી લે ભરાઈ દે દેવું બધું અને ફીકીને દોરા લાવી દે અને આ સાપડી ભરાઈ દેવું ભેગું સાપરું નહીં ભરાવાનું તાન ઓને રાખીને હવે શું કરવું હવે? હું કહું એટલું કર ને તું હોલે એવું કરવા ખાઓ એટલે કાકા આપણે બે બેનો એક જોનથી મારી નાખશે તું બીજી બધી લોઢી નાખું છે એક કામ કર હું કહું હા ઓને તો મિલ દઈએ વાથે ઓઠે મેલું પણ પછી પેલો વાહનો ને પીપળા મિલ નાખી દો પણ નકર મને જો તમારા વાડે મને માર તમે ખવડાવવાનો લાગે એવું તું બીવડાય નહીં તું મને તો ના બીવડાવે યાર તો પકડાવો હવે એ પકડ વજન તો હો કાકા લે પડતા ને કે મારો ચોખા તો દવાખાને ખુલ્લો નહીં એટલું વજન કેટલા પૈસા આવશે લોખંડનો ભાવ કેટલો ખબર કાકા હા કિલોના 32 રૂપિયા ભાવ બત્રી ના ખબર પડે મને 32 કેટલા છે આ તો મળી હોય કે નહીં ઓઠે મેં ગયો બુદ્ધિ તો કાકા તમારા મસ્ત હો બુદ્ધિ હા આટલો વરાયની નહીં કાઢે નાખ ના હોય જોશે જ ને કાકા ના જોવાનું. પૂરા નાખી દે પૂરા કર હા કોને કયો હા કાકી મને કદાચ દેવું પડશે બધું પૈસા કાકા હું કહું હો હવે આપણે બે ઊંઘી જઈએ શાંતિ તું હોઈ જા હું આમાં જવું આમાં એટલે હું ચો જવું છું મારી નાખશે આમુડે અડધી રાતે તમને ખબર પડે મને બધું ફોન હું જેમ બૂમ પાડું કે ચોર આયા ચોર ચોર તમે જ છો એ તને ખબર હે ને પેલા એમને ખબર હે આ ચોક ખબર પડી જાય એમને ના પડે બુદ્ધિ કુની તમે જઈને આવો હું તો કરી ઊંઘો ને કુના તારે તું ઊંઘવાન કર બીજું કોક હતું લેતા આવજો હા ઓ હજુ જેટલું લાવવું એટલે આપણો ઉતરને એટલે બુંદીના લાડવા લાવીએ લાડવા તો હું એ તો લઈ આવી એ તો લાવે એટલે ખાઈ મિલે એટલે ઊંઘી જાઉં હું તું જા અને વેલા આવજો બા વેલા વેલા કાકા જબર બધું કામ કાજ કર્યો ચોરી કરો
કલાઓ તમને ચોરી પણ પકડી જઈએ ને ખારું ન કર બે બેનો મારી નાખશે ગાડી ઠંડી ઉપર એ લવિંગ છોરા લે એ કરશન લે પકડ એ દેવા એ તુજી લે રે છોરા લે ઓ લે એ જાય હા મારા ઘરે આવ્યા હા હું મારા ઘરે આવ્યા આ વાના જોડે હું શીખાવાય નહીં ને તોય વાના ઘરે આયા લા મુયા જોયા આનો તબ પકડ્યા નહીં તન આ પીન આવી ગયો હા પીન નહીં બાબા મારા જોડે લાકડી નથી લાકડી ન થાય કે લાકડે પાડી ન હોય લાકડી નથી મારા જોડે હા લાકડી બાબા પૈસા લે હના આલે હારે લાકડી હા લે અહીંયા આનું લે કેટલા લાકડી રાખજે મીએ 20 હાલ્યા 20 30 હાલ્યા હા 20 મિયા હાલ્યા કેટલા થયા રે એ લાકડી આવી જા હા ખીચામ ખાલી દે લાકડી લાવો ને પછી તમે જો એ ચોર તે જોયો તો જોયા મી કમ્પ્લીટ એ કરસન વાય આ મારું પીપળું વાય પડે તો પીપળું નહીં જો વાહો આજો છે ને એ સાડા બાજુ ઊંઘા એટલે મને ખબર હશે એ જોયા કમ્પ્લીટ જ મારા જોડી લાકડી નથી એને કઈ કે લાકડી પાડી ના ભાઈ સિકલ જોઈ હા સિકલ જોઈ હતી સિકલ મેં જોઈ હોય તો હું જોયું તું કઈ કોઈ કાઈ કીધું નહીં મારું કીધું તમે પડ્યું પીપળું લઈ ગયું હા તો કેમ પડી તું ઓય પડી તું આટલા પડી તું એ મૂર્ખા તો તારી કેવી ઊંઘ આતે આ પીપુ આ લઈ ગયો તું જાજો નહીં ને તો લખેલું હોય મેલી તું એવું તો લખેલું હોય અરે લખેલું ને તું એક પડી તું મારું પીપળું તારી ઊંઘ સિતુડી જેવી કેવી ઊંઘ છે કે ખબર જ પડતી નહીં કોઈ ખબર ના પડે આટલે ઊંઘ્યા હોય તો અવાજ તો આવ્યો છે ને તો રાતુકલા આયા હતા ઓના ઘરે જોઈ લો કંસન એવું કે ખબર હા કે આમ પોદું પડે ને લેબડા ઉપર તોય કે હું જાગી જઈને આ પીપળું લઈ જાય તોય એને ખબર નહીં અરે આ પીપળું લઈ જઈને બખારો જ નહીં થયો હોય અરે બખારો થાય કે ના થાય ભાઈ હું તો પહેલી ઊંઘનો લહાટ ફૂઈ ગયો તો મને શું ખબર આ પીપળું જતું રહે વિવાન જ નતો ને અરે બીવાના એમાં ચો કે બીવાના તો કઈ ભૂત હતું હું હાથું કહું લે આવના ઘરે જોઈ લે લ્યા કોઈ કશું ના હોય જો એ ગફુરભાઈ તો ચોર જોયો એટલે તો બૂમ પાડી કે હા ખરો ચોર જોયો તો એમ તો કે હા ગફુરભાઈ આ ગફુરજી ને એ પીધેમ ના કાઢી હોય યાર કેમ બોલતા શું ખબર અમારું પીપળું આ ક્યાં કરો મારું પીપળું જી લ્યો ખોટું બોલાય તમારા ઘરે તમે જોઈ આવો તમારા ઘરે કોઈ ચોરી થઈ ગયું હે મારા ઘરે તો કશું નહીં મારા ઘરે શું થાય અમારા ઘરે કશું નહીં એમના ઘરે જઈને જોતાય નહીં તમારા ઘરે ચોર હવારી વટીને લઈ ગયા છે આપણો હાલ આપણા ઇલાકામાં વહી નીકળ્યો તો આમ નીકળી ગયો છે તમારા ઘરે જોતા હોય કોક ને કોક તો લઈ ગયો છે એમ કહું જોઈ લો અમારે પછી ગોચા ના પડે મારું આવડું મોટું પીપળું હતું તો ઉઠાઈને લઈ ગયો હા ચૂકલા તો એમ ખોટું બોલતો છું એટલે ચોર હાથમાં આવ્યા હોય ને હા આ તો સોડે પાન ના લાકડી નથી પેલા કહું આપણને મારી ચોરું લાવે લાકડી નથી જોઈ લે તાર કરે જોઈ લે બધું કમ્પ્લીટ હે ને ખોટું ના બોલું યાર હું ગફુરજીની વાત તો સાચી છે મેં જોયા ને મારે તો કશું નહીં યાર હા મારે તો કશું નહીં મને કશું નહીં તું મારા ક્યાં જતા યારો આ શંકર તું બાર પ્રિય બારું ઘર વાત સાચી મારો ઘડો ગાયબ થઈ ગયો હા વાત સાચી ઘડો ગાયબ થઈ ગયો મારો અલે આ કેવા ચોર ઘરા લઈ જાય પાણી ભરવા લઈ ગયો છે એને કે પોણી ભર ઓય મેં કઈ મેં પોણી ભરીને મૂકે તો પીવા બરાબર અંદર તને શું લવિંગ આ વાત ગપ્પુની હોય ટકા સાચી સાચી ચોર આવે જ લાગે ચોર આયેલા જ ચોર લાગે આયા છે મારું 2000 નું પીપળું હું લાવ્યો તો ઘઉં ભરવા હજુ ઘઉં લીધા નહીં પીપળું ઉઠાઈ ગયા મેં ઘઉં ભરેલા અલ્યા ઘઉં ભરવાના હતા હે જો ગફુરજી નું ઘર ચેક કરવા જાઉં મારે